ઉત્તર પ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। મુરાદાબાદમાં રામગંગા નદીનું વિકરાળ રૂપ જોવા મળ્યું છે। રામગંગા અને ઠેલા નદીનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ છે। ખાદર વિસ્તારમાં જ્યાં જુઓ તે જળબંબાકાર છે। રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે। 12થી વધુ ગામનો સંપર્ક કપાતા હાલાકી સર્જાઈ છે। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। છેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે તેની અસર હવે અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે। મુરાદાબાદમાં રામગંગા અને ઠેલા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, ત્યારે ખાસ તો અહીંના ભોજપુરના ખાદર વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પર પાણીનો એવો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે કે જાણે નદીઓ વહી રહી હોય। 24 કલાકમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ફરી વળતા 12 ગામ સંપર્ક વિહોણા થયા। ગ્રામજનોનો આરોપ છે કે દર ચોમાસામાં આ જ પ્રકારની હાલાકી સર્જાતી હોય છે અને તેને લીધે આ સ્થિતિ સર્જાઈ છે। સ્થિતિ એવી છે કે ઇમરજન્સી સેવાઓ પણ ગામ સુધી નથી પહોંચી શકતી। परेशानी सर ये बाढ़ का पानी आ जाता है। दो नदी पड़ती हैं हमारे यहाँ पे, एक ढेला नदी है और एक इधर रामगंगा नदी है, रामगंगा। तो क्या है ना, यहाँ परेशानी बहुत होती है। हर साल यही दिक्कत आती है, यहाँ पे रास्ते बंद हो जाते हैं, लोग बहुत परेशान हैं। और अगर किसी की तबीयत खराब होती है, जैसे मुरादाबाद जाना है, तो पास वाले गांव के कोई नहीं जा सकता, तो ना ही एम्बुलेंस आ सकती, एम्बुलेंस भी नहीं आ सकती। निकलने बढ़ने में परेशानी हो रही है। कोई बीमार हो जाए अभी कहीं को ले जाने के नहीं, कुछ नहीं। उधर काफेवाद जाम है, उधर पानी है, इधर पीपलसाने को जा रहे हैं तो इधर पानी निकलने को। कितने गांव प्रभावित होंगे कम से कम? गांव तो हैं 10-12 गांव है इधर जी। शाहपुर, गन्नेगर, घोसीपुरा, खैया सब इधर ही पड़ते हैं। पानी बहुत है, बहुत ज्यादा पानी है।